હાલ અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આ ઘટનાઓને લઈને પોલીસ દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ દરમિયાન પોલીસ હવે ઇલેક્ટ્રિક સ્કૂટરથી પેટ્રોલિંગ કરશે। અમદાવાદ શહેર પોલીસની રિવરફ્રન્ટ પોલીસ ટીમ દ્વારા મોર્નિંગ વોક કરનારાઓ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે ઇલેક્ટ્રિક સ્કૂટર વિકસાવવામાં આવ્યા હતા, જેના થકી પોલીસ ઝડપી અને વધારે પેટ્રોલિંગ કરી શકશે। આ ઉપરાંત આસપાસના રિવરફ્રન્ટ પર ચાંપતી નજર પણ રાખી શકાશે। પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે શી ટીમ દ્વારા વધુમાં વધુ કામગીરી થાય અને મહિલાઓની સુરક્ષા માટે તમામ જગ્યા પોલીસની હાજરી વધારે દેખાય અને પેટ્રોલિંગ વધારે કરાય, એટલા માટે આપણે રિવરફ્રન્ટ પુલ અને પશ્ચિમ ખાતે જે ગોલ્ફ કાર્ટ દ્વારા પેટ્રોલિંગ તેમજ ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા પેટ્રોલિંગની જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલ છે। એની સાથે સાથે મહિલા પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ અધિકારી દ્વારા રિવરફ્રન્ટ ખાતે પેટ્રોલિંગ અને ફૂટમાર્ચ થાય અને અહીંયા જે કોઈ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કે ફેમિલી સાથે આવે છે એને સુરક્ષા મહેસૂસ થાય એના માટે પોલીસ દ્વારા આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં